નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એક્ઝામ નુક ચેનલમાં આપનું સ્વાગત છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુજરાતી વ્યાકરણના રૂઢિપ્રયોગો ખૂબ જ મહત્વના છે। તો આજે તમારા માટે લઈને આવી ગયા છે વારંવાર પૂછાતા કેટલાક અગત્યના રૂઢિપ્રયોગો અને તેમના અર્થ। તો આગળ વધીએ। 1. આકાશ પાતાળ એક કરવા, ખૂબ જ સખત મહેનત કરવી। ટાટ પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ આકાશ પાતાળ એક કર્યા। 2. ઘોડા ઘડવા, એટલે મનોરથ કરવા અથવા યોજનાઓ બનાવી। પરીક્ષામાં સફળ થવા માટે તે મનમાં ઘોડા ઘડવા લાગ્યો। 3. લોઢાના ચણા ચાવવા, અત્યંત મુશ્કેલ કામ કરવું। મેન્સ પરીક્ષામાં ટોપ કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે। 4. નવ નેજા પડવા, એટલે ખૂબ મુશ્કેલી પડવી। પહાડ ચડતા મુસાફરોને નવ નેજા પડ્યા। હવે 5. આંખ આડા કાન કરવા, ધ્યાન ન આપવું અથવા અવગણના કરવી। શિક્ષકની વાત પર વિદ્યાર્થીએ આંખ આડા કાન ન કરવા જોઈએ। 6. પગ ધોઈને પીવા, અત્યંત આદર કે ભક્તિ કરવી। પ્રાચીન સમયમાં શિષ્યો ગુરુના પગ ધોઈને પીતા હતા। 7. જીવ પરોવી દેવો, એકાગ્રતાથી કામમાં મગ્ન થઈ જવું। લેખકે પોતાના નવા પુસ્તકમાં જીવ પરોવી દીધો। 8. માથે લેવું, જવાબદારી સ્વીકારવી। મોટા ભાઈએ ઘરના લગ્નની તમામ જવાબદારી માથે લીધી। 9. દૂધે ધોયેલું હોવું, નિર્દોષ કે શુદ્ધ હોવું। સમાજમાં બધા માણસો કંઈ દૂધે ધોયેલા હોતા નથી। 10. હાથ સાફ કરવો, ચોરી કરવી અથવા વસ્તુ પડાવી લેવી। ભીડનો લાભ લઈને ગજવા કાતરુએ તેના ખિસ્સા પર હાથ સાફ કર્યો। 11. આંખ ઉઘડવી, સાચી પરિસ્થિતિનું જ્ઞાન થવું। ધંધામાં નુકસાન ગયા પછી તેની આંખ ઉઘડી। 12. પાણીમાં બેસવું, એટલે નિષ્ફળ જવું। આળસને કારણે તેની વર્ષભરની મહેનત પાણીમાં બેસી ગઈ। 13. કમર કસવી, હિંમત ભેગી કરીને તૈયાર થવું। સૈનિકોએ સરહદ પર દુશ્મનો સામે લડવા કમર કસી। 14. જીવ અદ્ધર થઈ જવું, એટલે ખૂબ ચિંતા થવી। બાળક મોડે સુધી ઘરે ન આવતા માતાનો જીવ અદ્ધર થઈ ગયો। હવે 15. ગળગળા થઈ જવું, એટલે ભાવુક થઈ જવું। વર્ષો પછી મિત્રને મળીને રમેશ ગળગળો થઈ ગયો। 16. ડીંગ થઈ જવું, ડીંગ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું। જાદુગરના ખેલ જોઈને પ્રેક્ષકો ડીંગ થઈ ગયા। 17. ખાંડાની ધારે ચાલવું, ખૂબ જ જોખમી કામ કરવું। દેશ માટે જાસૂસી કરવી એક ખાંડાની ધારે ચાલવા જેવું છે। 18. નાક કાપવું, આબરૂ જવી। પુત્રના ખોટા કાર્યએ પિતાનું નાક કાપ્યું। 19. ભીંત ભૂલવી, એટલે ખોટા માર્ગે ચડી જવું। સંગતને કારણે યુવાન ભીંત ભૂલ્યો છે। 20. ચોડાઈ જવું, એટલે ખૂબ જ થાકી જવું। આખો દિવસ ખેતરમાં કામ કરીને મજૂર ચોડાઈ ગયો। 7. આકાશ પાતાળ શોધવા, ખૂબ ઊંડી તપાસ કરવી। પોલીસે ગુનેગારને પકડવા 7 આકાશ પાતાળ શોધ્યા। 22. મનમાં ગાંઠ વાળવી, એટલે નક્કી કરી લેવું, નિશ્ચય કરવો। તેને ગમે તે ભોગે ભણવાની મનમાં ગાંઠ વાળી લીધી। 23. હાથ ફેરો કરવો, બધી વસ્તુઓ ચોરી જવી। તસ્કરોએ બંધ મકાનમાં હાથ ફેરો કર્યો। 24. પેટમાં ફાળ પડવી, એટલે ડર લાગવો। વાઘની ગર્જના સાંભળીને પ્રવાસીઓના પેટમાં ફાળ પડી। 25. મોઢું કાળું કરવું, એટલે બદનામ થવું। લાંચ લેતા પકડાઈને તેને પોતાનું મોઢું કાળું કર્યું। 26. પાણી થઈ જવું, ખૂબ જ શરમાઈ જવું। પોતાની ભૂલ પકડાઈ જતાં તે પાણી થઈ ગયો। 27. રસ્તો કાઢવો, એટલે ઉપાય શોધવો। ગમે તેવી મુસીબત હોય બુદ્ધિશાળી માણસ રસ્તો કાઢે છે। 28. જીવ બળવો, અતિશય સંતાપ કે દુઃખ થવું। મોંઘવારી વધતા ગરીબોનો જીવ બળે છે। 29. ખાતર પાડવું, એટલે ચોરી કરવી। રાત્રે અંધારાનો લાભ લઈ ચોરે દુકાનમાં ખાતર પાડ્યું।
30. રંગ રાખવો એટલે આબરૂ સાચવવી. દીકરાએ પરીક્ષામાં પ્રથમ આવીને પિતાનો રંગ રાખ્યો. 31. હાથ દેવો એટલે મદદ કરવી. મુસીબતના સમયે પાડોશીએ તેને હાથ દીધો. 32. પગ ટકવો નહીં, એક જ જગ્યાએ સ્થિર ન રહેવું. તેને પ્રવાસનો એટલો શોખ કે ઘરે તેનો પગ ટકતો નથી. 33. મગજ ચસકી જવું એટલે પાગલ થઈ જવું અથવા ભાન ભૂલવું. સંપત્તિના વિવાદમાં તેનું મગજ ચસકી ગયું. 34. વધામણી આપવી એટલે સારા સમાચાર આપવા. પરીક્ષાના પરિણામની બહેને ભાઈને વધામણી આપી. 35. જીભ પકડવી એટલે બોલતા અટકાવવું. સાચું બોલતા સાક્ષીની કોઈ જીભ પકડી શકતું નથી. 36. ધૂળમાં મેળવવું એટલે નાશ કરવો. વ્યસને તેના સુખી પરિવારને ધૂળમાં મેળવી દીધો. 37. લોહી ઉકળવું એટલે ખૂબ ગુસ્સો આવવો. અન્યાય થતો જોઈને યુવાનોનું લોહી ઉકળી ઉઠ્યું. 38. કિનારો કરવો એટલે દૂર રહેવું. ખરાબ માણસની સંગતથી હંમેશા કિનારો કરવો જોઈએ. 39. તડકા છાંયડા જોવા, સુખ દુઃખ અનુભવવા. દાદાએ જીવનમાં ઘણા તડકા છાંયડા જોયા છે. 40. પાછી પાની કરવી, હિંમત હારી જવું કે પીછેહટ કરવી. સાચો સૈનિક ક્યારેય રણ મેદાનમાં પાછી પાની કરતો નથી. 41. પેટ ગુજારો કરવો, માંડ માંડ ગુજરાન ચલાવવું. મજૂરી કરીને તે પોતાનું પેટ ગુજારો કરે છે. 42. માથું ધૂણાવવું, સંમતિ આપવી અથવા ના પાડવી. પ્રશ્ન પૂછતા તેણે હામાં માથું ધૂણાવ્યું. 43. રાત દિવસ એક કરવા એટલે સખત મહેનત કરવી. ડૉક્ટર બનવા માટે તેણે રાત દિવસ એક કર્યા હતા. 44. દાડો વળવો, સફળતા મળવી કે ઉદ્ધાર થવો. આટલા વર્ષોની મહેનત પછી આજે તેનો દહાડો વળ્યો. 45. પેટ આપવું, મનની વાત કહેવી. મિત્ર આગળ તેણે પોતાનું પેટ આપ્યું. 46. હાથ મસળવા, પસ્તાવો કરવો. તક જતા રહ્યા પછી હાથ મસળવાનો કોઈ અર્થ નથી. 47. બે પાંદડે થવું, સુખી કે સંપન્ન થવું. મહેનત કરીને હવે તે બે પાંદડે થયો છે. 48. આંખ મીચાઈ જવી એટલે મૃત્યુ પામવું. હોસ્પિટલમાં જ તેની આંખ મીચાઈ ગઈ. 49. નામ રાખવું એટલે કીર્તિ મેળવવી. દીકરીએ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને દેશનું નામ રાખ્યું. 50. પેટમાં રાખવું, વાત ગુપ્ત રાખવી. અમુક વાતો હંમેશા પેટમાં રાખવી હિતાવહ છે. તો મિત્રો, આવા જ પ્રકારના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.